હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? વરસાદની સિઝન હોય અને ભજીયા ના બને એવું તો બને જ નહીં. અને એમાં પણ કુંભણ ગામના કુંભણિયા ભજીયા ખાવાની તો ખૂબ જ મજા આવશે. બનાવવાની રીત તો સાવ સહેલી છે. તો ચાલો ફટાફટ આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો અહીંયા 200 ગ્રામ જેટલા લીલા દાણાને ઝીણા ઝીણા કટ કરી પાણીએથી ધોઈ એક બાઉલમાં આપણે કાઢી લઈશું. ત્યાર પછી એમાં 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અથવા તો આદુને એક ટુકડાને આપણે ખમણી લઈશું. ત્યાર પછી 2 ચમચી જેટલી લસણની પેસ્ટ લઈશું. અહીંયા લીલું લસણ હોય તો એ પણ નાખી શકાય છે, સૂકું લસણ હોય તો એ નાખી શકાય છે. ત્યાર પછી અડધી વાટકી જેટલા મેં લીલા મરચાંને અહીંયા અધકચરા વાટી લેવાના છે અથવા તો ઝીણા ઝીણા કટ કરીને પણ નાખી શકાય છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું. ત્યાર પછી બધી વસ્તુઓને આપણે મિક્સ કરી દઈશું. સો ગાઈઝ, કુંભણિયા ભજીયામાં કોઈ વધારાના મસાલા કે કોઈ બીજી વસ્તુઓ નાખવામાં નથી આવતી. બેઝિક વસ્તુઓથી જ ખૂબ જ સરસ બને છે. હવે અહીંયા 1 વાટકી જેટલો મેં ચણાનો લોટ આમાં નાખી દીધો છે. સો ગાઈઝ, અહીંયા લોટનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે. જેટલી કોથમીર હોય એટલો જ લોટ એડ કરવાનો છે. વધારે પડતો લોટ એડ નહીં કરીએ, પાણી પણ નહીં નાખીએ, એમનામ જ લોટ બંધાઈ જશે. આમાં આપણે સોડાનો પણ બિલકુલ ઉપયોગ કર્યો નથી. આવી રીતની કન્સિસ્ટન્સીનો જ્યારે આપણે બેટર બનાવી નાખીએ પછી ગરમ તેલમાં આપણે આવી રીતે કુંભણિયા ભજીયાને પાડીશું. અહીંયા મોટા ભજીયા પાડવાના હોતા નથી. તો હું જે તમને ટ્રીક બતાવું છું, આંગળીઓ રાખી અને આપણા અંગૂઠાથી આપણે એને ભજીયાને પાડશું. તો આવી રીતે ખૂબ જ સરસ કુંભણિયા ભજીયા બનશે. આપણે મીડિયમ ફ્લેમ ઉપર ભજીયાને સારી રીતે તળી લઈશું. થોડા ક્રિસ્પી થવા દઈશું તો ખૂબ જ ખાવાની મજા આવશે. તો વાડીઓમાં તો આ પ્રોગ્રામ થતા જ હોય છે, તો આપણે ઘરે પણ બનાવી લઈશું. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તો આવી રીતે કુંભણિયા ભજીયા આપણા ક્રિસ્પી એવા બની ગયા છે. તો મિત્રો, જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ કુંભણિયા ભજીયાને મેં ખજૂર આમલીની ચટણી અને ડુંગળી સાથે સર્વ કર્યા છે. તો આ ભજીયા બનાવીને ખાઈએ પછી જ ખબર પડે કે શા માટે આ ફેમસ છે. તો અમારા ઘરમાં બધાને આ રીતથી બનાવાતા કુંભણિયા ભજીયા ખૂબ જ પસંદ આવ્યા હતા. તમે પણ ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.